નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારા નયા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે ધરોઆઠમ છે એટલે અમે ધરોઆઠમ પાડી છે. તો મિત્રો આજે ધરોઆઠમ છે એટલે અમે સીરીઓનો દર પૂરશું, લોટ ને ખોડ ને બધું મિક્સ કરેલું છે, કુલર બનાવી છે. તો નક્ષભાઈ લઈને ઉભા છે, બતાવી દઈએ તમે. મિત્રો જો નક્ષ તો ઉભા રહ્યા છે, કુલર બનાવેલી છે લઈ. શું લઈને ઉભું બેટા? લોટ. લોટ શું કરવાનું છે? સીરીઓ બબડાવાનું. તો સીરીઓ બબડાઈ દેશું. સીરીઓ બબડાવશું. હા બેટા. તો મિત્રો જો એકણ સીરીઓના દર છે આવું એકણ અમે નખશું. નકશે મારા જોડી આવી ગયા છે જુઓ. આ બધું સીરીઓનો દર છે. એ બસ છે. તો નખી દો તાન. તો બીજી જગ્યાએ જોઈ લે મિત્રો. તો મિત્રો આ બાજુ બીજી જગ્યા ઉપર આવી ગયો આપણે. ઓય પણ સીડીઓના દર છે. તો મિત્રો જો એ પગમાં. તો મિત્રો બીજી જગ્યા ઉપર પણ આવી ગયા આ બાજુ. તો મિત્રો જો આ બાજુ મેઘા પણ નખશે. હવે બીજી જગ્યા જોઈ લેશું. તો જુઓ એ બધા નાખી દે આ બાજુ ઊભી થઈ. બધું નાખી દે કણાવું. તો નખ જોઈ રહ્યા છે. શું કરી નાખશું? શું કરો છો? નાખી દે બધું નાખી દે આવું. નાખી દે બધું એમની. આખો વાટકો નાખી દે એમની. મિત્રો જુઓ નક્ષ ને મેઘા બે જણા એવું લોટ નાખી દીધો. તો હાથ ધોઈ લેશી. મિત્રો આજે અમે ચાલ લેવા નહીં જઈએ એટલે અમારા હજી વધવાનું છે. શું કરવા નાખશું? વધવાનું છે. તો મિત્રો હવે સીડીઓ અંદર પૂરી નાઈ ગયો. તો સીડીઓ અંદર પૂરી કાઢ્યા છે ત્યાં વધવાનું છે તો વધી દેશું. જોવા લક્ષણ મેઘા બે જણો પણ આવી ગયો ઘરમાં હાથ ધોઈ. તો મિત્રો આપણા તુવેરની દાળ કાઢી દીધી સૌ. તે દાળને સાફ કરીને હવે ધોઈ નાખશું. પછી બાફા મૂકી દેશું. આ બાજુ ચોખા પણ કાઢી દીધા છે. ચોખા પણ સાફ કરી લઈએ. તો આજે બનાવશું દાળનું ભાત. દાળનું ભાત બનાવવાનું જ નાખશું. તો લક્ષ્મી દાળ ભાત સારા ભાવશે તે આજે બનાવશું દાળ ભાત. તો મિત્રો દાળ ભાત મૂકી દીધા છે આપણે બફા. તો દાળ બફાઈ જશે અને ભાત બની જશે મિત્રો. એક તપેલામાં દાળ પણ મૂકી દીધી છે. આ બાજુ ભાત પણ મૂકી દીધા ચડબા. તો હવે દાળના મસાલા ને એવું તૈયાર કરશું મિત્રો. જો લક્ષણ મેઘા બે જણા લસણ લાવી દીધું છે ભાઈ. તો લહણ પોલી કાઢશી. શું પોલવાનું છે લખ્યું? તો લસણ પોલી કાઢશું મિત્રો. તો મિત્રો દાળ આપણી બફાઈ જઈશ હવે. તો વઘાર કરી લેશું. આ બાજુ ભાત પણ બની ગયા છે. તો દાળનો વઘાર કરી લેશું મિત્રો. તો મિત્રો આવું દાળ વઘાર લઈએ આપણે. મરચું મીઠું બધું કાઢી લઈએ.
તો મિત્રો આપણી દાળ વઘારી લીધી છે. હવે થોડી વાર ચડવા મૂકી દઈશું. તો દાળ બની તૈયાર થઈ ગઈ છે મિત્રો. આ બાજુ ભાત પણ બની ગયા છે. આ બાદ નક્ષભાઈ ભૂખ્યા થયા છે, તે ખાવાની વાટ જોઈ રહ્યા છે. થોડું ઠંડુ થાય એટલે ખવડાવી દઈશું નક્ષને દાળ ભાત. બે જણા ખાવા બેસી ગયા છે. તો નક્ષભાઈ બેસી ગયા છે. ભૂખ્યા થયા છે એટલે મીઠાઈ નવો દાળ ભાત ખવડાવશે. ભૂખ લાગી છે ને બેટા? ભૂખ લાગી છે? ભૂખ લાગી છે? તો મેઘા નક્ષના હવે ખવડાવી દેશે. ખવડાવી દે હટા નક્ષના માટે દાળ ભાત કાઢ્યા છે. તો નક્ષના ખવડાવી દેશે મેઘા. નખ જોડે બેસી ગયા છે. ભૂખ લાગી છે ને? ભૂખ લાગી છે? ભૂખ્યા વધારે થયા છે એટલે બોલતા નહીં. તો ખવડાવી દેવડા હું નક્ષની મેઘા. તો દાળ ભાત ખવડાવી દેશે મેઘા નક્ષને. તો મિત્રો નક્ષને મેઘા અમે બધા ખાઈ લીધું હતું. તો નક્ષને મેઘા બધા અમે નહીં આવી ગયો છીએ હવે. તો નક્ષને ઊંઘવું છે એટલે હવે ઊંઘાડી દઈએ મિત્રો. તો જો આવું નક્ષને મેઘા બેવાનું ઊંઘાઈ છે તે ઊંઘમાં આવી ગયો છું. તો ખાઈ નવરાઈને લાવી દીધો છે. તો નક્ષના હવે જબ્બર ઊંઘાઈ છે. હવે ઊંઘી જશે મિત્રો. ઊંઘાઈ છે ને? તો મારો આ વિડીયો અહીં પૂર્ણ કરું છું. તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.